કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા COWE દ્વારા સ્વાભિમાન મેળા નારી પ્રાઇડ અને પાવર 2024નું આયોજન કરવામાં આવ્યું. કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા COWE ની શરૂઆત 22મી નવેમ્બર 2004ના રોજ થઈ હતી કે જે એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે. COWE મહિલા ઉદ્યોગસાહસિકોને આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રેરિત કરે છે, જોડાણને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં COWE પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે. તે 1000 મેમ્બર્સ સાથે આંધ્રપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, યુપી, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં કામગીરી કરતી એક પાન ઇન્ડિયા સંસ્થા છે. હવે COWE દ્વારા સિડબીના સહયોગથી અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે સ્વાભિમાન મેળા નારી પ્રાઇડ અને પાવર 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસની ઇવેન્ટનો હેતુ વિવિધ સ્ટેકહોલ્ડર્સને એકસાથે લાવવાનો, મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને લિંગ સમાનતામાં યોગદાન આપતી પહેલો પ્રદર્શિત કરવાનો છે. આ પ્રસંગે કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ મીના કાવ્યા, જોઈન્ટ સેક્રેટરી મંજુષા કોઠારી, ટ્રેઝરર હિના શાહ, સેક્રેટરી વિના પારેખ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હેતલ દેસાઈ તથા સેક્રેટરી સંતોષ શાહ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, હું મીના કાવ્યા, પ્રેસિડેન્ટ કોવે ગુજરાત ચેપ્ટર. આજે આપની સમક્ષ અમે હાજર થયા છે એક અનોખો એક્ઝિબિશન લઈને, જે સિડબીના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. સ્વાવલંબન મેળામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે. એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહેશે. આખા ભારતમાંથી, ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે. આખું ગુજરાત અમે કવર કર્યું છે. વિવિધ પ્રોડક્ટ્સ છે, જેન્યુઇન પ્રોડક્ટ્સ છે અને જેન્યુઇન મહિલા એન્ટરપ્રિન્યોર છે, ઉદ્યોગ સાહસિકો છે. તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં. અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની પ્રોડક્ટ્સ મૂકી શકે, એ મોટું થતું જાય દર વર્ષે. એના માટે આપ સૌ ત્યાં આવો અને અમે સપોર્ટ કરો. ખાસ કરીને કેટલા સ્ટોલ્સ હશે અને કેટલી મહિલાઓ ત્યાં ભાગ લેવાની છે, ક્યાંથી લેવાની છે અને આનું કારણ શું છે, આ કરવાનું કારણ શું? અમારી ત્યાં 111 સ્ટોલ્સ છે મહિલાઓના. બહેનો યુપી થી આવી રહી છે, હૈદરાબાદ થી આવી રહી છે, જયપુર થી આવી રહી છે, ગુજરાતના દરેક ખૂણેથી આવે છે, કચ્છ થી, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બધાથી બહેનો આવી રહી છે. હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એક કમ્ફર્ટેબલ હોય, એમનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું, મારું બિઝનેસ એક હાથે કરી શકું છું, એ કોન્ફિડન્સ એમનામાં ઉભો થાય, એવો એક આ પ્રયાસ છે. એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય, જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું. ઉંમરની કોઈ બાંધછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં. ઘણી બહેનોને એ થતું હોય છે કે હવે હું 40ની થઈ ગઈ, હવે થશે કે નહીં. એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે, એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે. ખાસ કરીને સ્ટોલ લાગવાના છે, કયા પ્રકારના સ્ટોલ લગાવવા? આપ સૌ જાણો છો એમ બહેનો મોટા ભાગે જ્વેલરી, ફૂડ, ગાર્મેન્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ એ પ્રોડક્ટ્સમાં હોય છે. તો અમારો એક એવો પણ પ્રયાસ રહ્યો છે કે જે પ્રોડક્ટ્સમાં એક કોન્ફિડન્ટ છે અને જે પોતે બનાવે છે અને વેચે છે એ જ પ્રોડક્ટ લઈને આ એક્ઝિબિશનમાં ઊભા રહે. કારણ કે મારી એક બિલીફ છે કે કોઈ પ્રોડક્ટ નાનું મોટું નથી હોતું, એનું માર્કેટ નાનું મોટું હોય છે. તો એમના પ્રોડક્ટનું ભલે ખાખરા હોય કે જ્વેલરી હોય, જે હોય, એમનું માર્કેટ અમે મોટું કરી આપીએ, એ પ્રયાસ આ એક્ઝિબિશનમાં છે. Can I? Yeah. I'm Srinivasan, General Manager heading this Gujarat region here. For supporting women entrepreneurship, CDB has been giving loans directly also, and such loans are given at very concessional rates, and collateral free loans also CDB दे सकता है. up to 5 crores हम लोग जो लोन वुमेन एंटरप्रेन्योर को जो देता है वो CGTMSE कवर करके गवर्नमेंट ऑफ इंडिया का स्कीम है, गारंटी स्कीम है, उसमें हम कवर कर देंगे. और उसका जो फीस है वो भी 50% वुमेन एंटरप्रेन्योर्स पे करना पड़ेगा, बाकी 50% CDB पे कर देंगे. उसके अलावा बहुत सारा इंटरेस्ट रेट कंसेशनलिटी भी दे देंगे, प्लस प्रोसेसिंग फी बेनिफिट भी है. एंड
ये जो मेला हम लोग जो ऑर्गेनाइज करता है, बेसिकली क्या है, वुमेन एंटरप्रेन्योर्स का जो भी प्रोडक्ट है उनके पास कैपेबिलिटी है, बट मार्केटिंग कैसा करना है, उनका प्रोडक्ट मार्केट पे कैसा बेचना है, उसमें उन लोग को हमेशा थोड़ा सा तकलीफ आ जाता है। तो तकलीफ को खत्म करने के लिए हम लोग ऐसा मेला रेगुलरली कंडक्ट करता है। ये जो मेला कंडक्ट करने के लिए हम लोग लोन भी नहीं देता है, ऐसा जो इंस्टीट्यूशंस कोवे जैसा इंस्टीट्यूशंस को हम लोग ग्रांट सपोर्ट देता है, सो दैट वुमन मोर एंटरप्रेन्योर्स आके उनका जो प्रोडक्ट्स है मार्केट में दिखा के बेच सकता है। उसके बाद उनको लिए परमानेंटली ये जो मार्केटिंग नेटवर्क आई है, तो भी सीडीबी ने ONDC करके ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स, वो जो प्लेटफॉर्म है, वो प्लेटफॉर्म में बायर और सेलर किधर भी है, वो प्लेटफॉर्म में आके वो दोनों के बीच में ट्रांसैक्शंस हम लोग फैसिलिटेट कर सकता है। दिस आर ऑल द इनिशिएटिव्स सीडीबी ने वुमेन एंटरप्रेन्योर्स को करता है, एंड हम लोग कंटिन्यू करेंगे ऐसा एक्टिविटीज को टू एम्पावर द वुमेन एंटरप्रेन्योर्स इन इंडिया।